प्रणाम सुंदर सर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद के जे बूंद इंद्रावती ने तो धन्य धन्य करी ज दीधी जे अमृते, पण ए ज बूंद थी इंद्रावती पूरा विश्व ने धन्य धन्य करी रही छे। जगतनी अंदर जे कई पण प्राणियों आव्या छे, चाहे ईश्वरी सृष्टि, जीव सृष्टि के ब्रह्म सृष्टि, ए बधा ज ना माटे आ संसारनी अंदर तारतम छे, आ अमृत छे सुंदर साजी। इंद्रावती पोतानो कोल निभावी रही छे के जे આપણે પરમધામની અંદર બેસી અને કોલ કર્યો હતો રાજજી સમક્ષ, એમની સામે બેસી અને આપણે એકાબીજાએ શું કર્યું હતું? વાદા કર્યા હતા કે ભાઈ હું ભૂલી જાઉં ને તો તું જગાડજે અને તું ભૂલી જા તો હું જગાડીશ। આજુબાજુમાં જોઈ લીધું હતું કોણ છે, કઈ સખી છે। રાજ્ય તો ના જ પાડી હતી કે તમારું કામ નથી ભાઈ, એ સંસાર
અસત જડ અને દુઃખરૂપી સંસાર છે, પણ એ સંસારની અંદર સુખ પણ હશે ને દુઃખ પણ હશે. અને તમે પરમધામની અંદર મારી નિગાહથી નિગાહ મિલાવી અને મારી જ અંડરમાં રહેવા વાળી મારા પ્રેમથી સિંચેલી બ્રહ્મપ્રિયાઓ જગતમાં તમે રહી શકશો નહીં. કારણ કે જેને અમૃતની પ્રેમની જ પાન કર્યું છે, પ્રેમનું જ પાન કર્યું છે, અને પછી વિષનો સ્વાદ આ જગતની અંદર આવશે તો બ્રહ્મપ્રિયા દુઃખી દુઃખી થઈ જશે. પણ આપણને એવું લાગે છે કે આપણે દુઃખી છીએ એવું. સુંદરસાલજી, સંસારમાં સુખ છે કે દુઃખ? સંસાર સુખરૂપી છે અને દુઃખરૂપી પણ છે ને સુખરૂપી પણ છે. પણ એ ક્યારે? કે જ્યારે આપણી એ અવસ્થા આવે ને ત્યારે. જ્યાં સુધી આપણે સમજ્યા નથી, જાગ્યા નથી, ત્યાં સુધી તો સંસાર ભયંકર દુઃખરૂપી છે. અને જો પછી તમે સમજી જાઓ, વાણીના વચનથી જાગી જાઓ, તો અહીંયા અપરંપાર સુખ છે. જે મૂલ મિલાવા પરમધામમાં છે એ મૂલ મિલાવો આ સંસારની અંદર પણ છે. એ મૂલ બેઠક આ સંસારની અંદર પણ છે. પણ વાત છે સમજી જવાની, જાગવાની. એની પહેલા કાંઈ નથી, એની પહેલા દુઃખ જ છે, સમજ્યા નથી ત્યાં સુધી. અને એ કોલ નિભાવી રહી છે કે મારી બ્રહ્મ, કારણ કે રાજ્યએ કીધું હતું ત્યારે આપણે બધી જ 3 હારની અંદર એવી ગોઠવાઈ ગઈ હતી. તો સૌ પ્રથમ વાદા નિભાવે છે શ્યામા મહારાણી સુંદરબાઈ, અને હવે ઇન્દ્રાવતી નિભાવી રહી છે કે આ પેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય, ભૂલી જવાયના, વિસરી જવાયના, આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય. સદગુરુ મહારાજ શ્યામા મહારાણી સુંદરબાઈએ આવી અને યાદ અપાવ્યું. આપણે તો ગાંગજીભાઈની ઘરે એમ જ બેસી જતા હતા, પણ સદગુરુએ પ્રેમના પાત્ર બનાવ્યા કે પહેલો ફેરો થયો વ્રજમાં તમારો, સાથે હતો જ્યારે નંદજીનો લાલો, રમેલા રાસ ગોકુળ મારે કેમ ભૂલી જવાય. એની પેલા યાદ અપાવી વ્રજના ફેરા પેલા કે માયાનો ખેલ જોવા લાગ્યો તને, લટકો ભૂલાવી દેશે તને, માયાનો ચટકો સુખો ને ચલની જ ધામના રે કે ભૂલી જવાય. કે માયાનો ખેલ જોવા તને લટકો લાગ્યો તો, પણ જા તું ભૂલાવી દેશે તને માયાનો ચટકો. માયા તને બધું જ ભૂલાવી દેશે. જેવી તું આ સંસારમાં આવી એવી તું તારી જાતને પણ ભૂલી જવાની. સુખો નેચલ નિજ ધામના કેમ ભૂલી જવાય. પહેલો ફેરો એ જોતા જોતા સદગુરુ મહારાજ સમજાવે છે કે પહેલો ફેરો તમે થયો વ્રજમાં તમારો, સાથે હતો નંદનો લાલો. અને પછી કહે છે રમેલા રાસ, અપરંપાર પ્રેમ લીલા કરી વ્રજની અંદર. પણ રાજજી પણ હોશિયાર, લીલા કરે છે, સ્વયં જાગ્રત છે, બ્રહ્મપ્રિયાઓને નીંદમાં રાખી અને 11 વર્ષ સુધી પ્રેમ લીલા કરી, 52 દિવસ સુધી વિયોગ લીલા થઈ. અને પછી કહે છે કે શરદ પૂનમની રઢિયાળી રાતે, રાસ રમાડ્યો ગોપીઓની સાથે,
ક્યાં લઈ ગયા? યોગ માયા બ્રહ્માંડમાં. યોગ માયાના બ્રહ્માંડમાં રે કેમ ભૂલી જવાય. સદગુરુ મહારાજ, અમારી શ્યામા મહારાણી, અમારી સુંદરબાઈ એક એક સ્ટેપ ચડાવતી જાય છે, એક એક પગથિયાને યાદ કરાવતી જાય છે કે જુઓ, પેલા તમને માયા જોવાની ચાહના થઈ, રાજજી મહારાજે ના પાડી, પણ આપણે એકાબીજાએ કીધું કે ના રાજજી, અમે નહીં ભૂલી જાય, અમે 12,000 સાથે મળીને જાય છીએ તો એકાબીજાને અમે જગાડશું, અમે તમને ભૂલશું નહીં, ભૂલી જશે ને તો એને અમે યાદ અપાવશું. પછી વ્રજમાં, પછી રાસમાં, અને પછી ત્રીજા ફેરાની આ જાગણી લીલા, ધની દેવચંદ્રજી તારતમ લાવેલા, સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય. સ્વામી પ્રાણનાથજીના ત્રીજા ફેરાની આ જાગણી લીલા થઈ. સદગુરુ મહારાજ કહે છે, સ્વયં 29 વર્ષની ખોજ, 40 વર્ષની કસની બાદ પરમધામથી દૈવત્વ ઉતાર્યું અમારા સદગુરુ મહારાજે. પૂરા પરમધામનું દૈવત્વ સદગુરુ મહારાજની અંદર ઉતરીને આવ્યું, અને એ નૂર, એ પ્રકાશ, એ જળહળતો પ્રકાશ તારતમની અંદર, વાણીની અંદર ફેલાઈ ગયો. એટલે કહે છે કે સ્વામી પ્રાણનાથજીના વચનો કેમ ભૂલી જવાય. એ વચન આ સંસારની અંદર જ્યારે વાણી નહોતી આવી એના પહેલા વચનો તો હતા જ, પણ ચાવી નહોતી ને એટલે અંધકાર હતો. એટલે જ કીધું કે એ તે દ્રીન ત્રિલોક મેં બુદ્ધિ બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે, પ્રગટે પુરી નવતન. કે એતે દિન, કે સંસારમાં જ્યારે સંસાર બનાવ્યો ત્યારે સતયુગથી જ શાસ્ત્રોનું અવતરણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપણને આ સંસારમાં ઉતારવાની હતી, તો એમને પહેલા જ વ્યવસ્થા કરી રાખી કે મારી બ્રહ્મપ્રિયાઓ આવશે, સંસારમાં જશે તો શેના આધારે મને યાદ કરશે ને શેના આધારે પાછી આવશે. જેવી રીતે માતાના ગર્ભમાં બાળક હોય 9 મહિના સુધી, અને ભગવાન પરમાત્મા એ જેવું બહાર જન્મ ધારણ કરે એની સાથે જ દૂધની વ્યવસ્થા હોય. એ બહુ જ મોટી કૃપા છે. એવી જ રીતે આપણા માટે પણ શાસ્ત્રોની રચના કરી હતી. પણ બ્રહ્મપ્રિયા તો બ્રહ્મપ્રિયા શાસ્ત્ર ની ચાવી લઈ અને અમારી શ્યામા મહારાણી સદગુરુ મહારાજ આવ્યા. તારતમ રૂપી ચાવી રાજજી મહારાજે એને આપી કે લ્યો આ તારતમ રૂપી ચાવી, અને હવે શાસ્ત્રને તમે ખોલો. તમે ભાગવતને ખોલશો તો તમને તમારા જ દર્શન થશે. થાય ને, ભાગવતની અંદર આપણી સાક્ષીઓ, ગીતાની અંદર સાક્ષીઓ, બધા જ શાસ્ત્રોની અંદર સાક્ષીઓ કે બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવશે આવશે. અને એ સદગુરુ મહારાજ, શ્યામા મહારાણી, સુંદરબાઈ, ઇન્દ્રાવતી આજે નિભાવી રહી છે કોલ, કે આપેલો કોલ નિજ ધામમાં કેમ ભૂલી જવાય. એની સાથે આપણે હતા કે નહોતા? એમની સાથે જ હતા. ઘૂંટણથી ઘૂંટણ મિલાવી અને મૂલ મિલાવામાં એક સોયની નોક મૂકો, એક આટલી હવા જાય એટલી જગ્યા પણ રેવા દેતી નથી. અને કીધું કે ચાલો રાજ્ય હવે બતાવો. બિલકુલ તૈયાર. રાજ્ય પૂછ્યું તૈયાર? તો હા રાજ્ય તૈયાર. વજ્રાસનમાં બેસી ગઈ, કંધેથી કંધા મિલાવીને બેસી ગઈ કે અમે ક્યારેય જુદા પડવાના જ નથી. રાજ્યએ કીધું હતું કે હું અહીંયા બેસીને જ બતાવીશ, તમારે ક્યાંય જવાનું નથી. વાત સાચી છે. ત્યાં જ બેઠા છીએ, રાજ્યના ચરણમાં જ બેઠા છીએ.
પણ રાજ્યએ આપણું ચિંતન, આપણી સુરતા આ સંસારની અંદર પ્રથમ વ્રજ મંડળની ભૂમિની અંદર ઉતારી. અને ત્યાં તો કાંઈ વાંધો નહોતો, ત્યાં તો એક દિલી જેવું નહોતું, પણ કૃષ્ણ સાથે પ્રેમ પારાવાર હતો, એટલે કાંઈ તકલીફ પડી નહીં. કારણ કે કૃષ્ણ સાથે હતા, પ્રાપ્ત હતા. વ્રજ એટલે પ્રાપ્ત. રાસમાં પણ સાથે હતા, એટલે કાંઈ એટલી તકલીફ પડી નહીં. પણ જાગણી બ્રહ્માંડની અંદર, જાગણી લીલાની અંદર રાજ્ય મહારાજ મારા ને તમારા જેવું તન ધારણ કરી, પંચ ભૌતિક તન ધારણ કરી અને સંસારમાં આવ્યા, પડદો કરી લીધો. અને આશિક ભાવ બતાવવા માટે એ સ્વરૂપની અંદર આવેશ સ્વરૂપે રાજ્ય છુપાઈ ગયા. અને બંને સ્વરૂપની લીલા પૂરી થઈ એટલે આ વાણીની અંદર સમાહિત થયા. હવે આપણે કેવી રીતે શોધવાના એ ઇન્દ્રાવતી આપણને બતાવી રહી છે. સદગુરુના ગુણ ઇન્દ્રાવતીએ આ પ્રકરણ 50 ચોપાઈની અંદર સદગુરુ મહારાજના ભરપૂર ગુણ લખી દીધા કે જેમની મહિમા અપરંપાર છે. લખતા લખતા આપણને ખબર છે બધી જ ઘટ પડે છે, પણ ઇન્દ્રાવતી કહે છે કે તમે મને શક્તિ આપી છે, મારા ગજા માફક હું આની અંદર લખી રહી છું. ગુણ લખ્યા, મુક્તિ જ ગઈ. એક અંકની પાછળ એક પછી એક મીંડું મુક્તિ જ ગઈ. 23 મીંડા સુધી મૂક્યા અને પરારર્ધની ગણતરી કરી સુંદર સાતજી. પણ ઇન્દ્રાવતી છતાં કહે છે કે આ તો મેં મારા મનને સમાધાન થાય એટલા માટે મેં ગુણો લખ્યા, પણ અસીમિત ગુણ, સંખ્યાતીત ગુણ, શબ્દાતીત ગુણ છે મારા સદગુરુના. એટલે હવે એ ઇન્દ્રાવતી સાથને પ્રબોધ કરે છે. પ્રબોધ એટલે ઉપદેશ આપે છે. આવું 4 ચોપાઈનું પ્રકરણ છે, એ આજે આપણે પૂરું કરશું. સુનો સાથ મેરે સિરદાર, વચન કહું સો ગ્રહો નિર્ધાર, એતે ગુણ આપન સો કર, બેઠે માયા આપન મેં માયા દેહ ધર. 13મું પ્રકરણ શરૂઆત થઈ સુંદર સાતજી. 7 કો પ્રબોધ કે મારા શિરોમણી, સિરદાર એટલે શિરોમણી સુંદર સાતજી. હર બધા જ 12,000 શિરોમણી છે, પણ એમાં એકની વિશેષતા છે, શ્યામા મહારાણી અમારા સિરદાર છે. કે હું તમને જે વચન, ઇન્દ્રાવતીજી કહે છે, વચન કહું સો ગ્રહો નિર્ધાર, હું તમને જે વચન કહી રહ્યો છું દ્રઢતાપૂર્વક એને ગ્રહણ કરો, વિશ્વાસ રાખી અને વચનોને તમારા હૃદયમાં ધારણ કરો. સદગુરુ ધણીએ એતે ગુણ આપણ સો કરે, ધણીએ આપણા ઉપર એટલા ગુણ કર્યા છે કે તેનો કોઈ હિસાબ જ નથી. બેઠે આપન મેં માયા દેહ ધર, અને તેઓ ફરીથી આ સંસારની અંદર આપણી વચ્ચે માયાનો દેહ ધરી અને આપણી વચ્ચે બિરાજ્યા છે. ભાનો ભરમ વચન દેખ કર, છોડો નિદ રોશની હૃદય ધર, શ્રી ધામ કે ધની कहलाए सो बैठे आपन में इत आए. भानो भरम वचन देख कर, સદગુરુના આ વચનના ઉપર વિશ્વાસ કરી અને માયારૂપી ભ્રમને તમે હટાવી દો. કારણ કે આ માયા એવી છે સુંદર સાથજી, જાજવાના જળ જેવી. કે મૃગજલ કો જો ત્રિષા ભાજે, તો ગુરુ બિના જીવ પાર પાવે. કે આપણે રેતીલી ભૂમિમાં ગયા હોય, રણમાં, અને મૃગલાઓ, હરણાઓ દોડતા હોય, બહુ જ પ્યાસ લાગી હોય, પણ એ મૃગલાઓને એવો ભાસ થાય કે સામે જળ છે, સામે તળાવ છે, નદી છે, એના તરંગો નીકળતા હોય, પણ હકીકતમાં એ જલ હોતું નથી. એ જલથી મૃગની પ્યાસ બુઝાવાની નથી. અને ઇન્દ્રાવતી કહે છે કે જો કદાચ એ જળથી પ્યાસ બુઝાઈ જાય તો ગુરુ વિના જીવ પાર પાવે, અને પ્યાસ ન બુઝાય તો એક પણ જીવ ગુરુ વગર પાર પામી શકતું નથી. એટલે કહે છે કે માયારૂપી જે ભ્રમ છે તમને, એ ભ્રમને તમે ઉડાડો અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના હૃદયમાં સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે, એમના દર્શન કરો.
આ છલની માયા, આ કપટી માયા આપણને છેતરી છે, આપણને છેતર્યા જ રાખશે. જેટલો એમાં તમે ઇન્ટરેસ્ટ રાખશો, રસ ધરાવશો ને, એટલા તમે વધારે ઠગાશો. એટલે સંતોએ વાણીમાં પણ કીધું કે આ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. હંસ એટલે જીવ, કે આત્મા, કે હવે તમે હાલો, આની અંદર તમને જે સત્ય વસ્તુની શોધ છે, એ માયા તમને સત્ય વસ્તુને ઓળખવા નહીં દે, એટલી હાવી થઈ ગઈ છે. અને જો છોડવાની નથી, માયાની અંદર રહીને જ એ પરમ સત્યને પામવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, ભાનો ભરમ વચન દેખ કર. સદગુરુ મહારાજના વચન તારતમ વાણી ઉપર વિશ્વાસ કરી અને ભ્રમણાને તમે મટાવી દો. કારણ કે જ્યાં સુધી ભ્રમણા છે, કે ભ્રમણાને આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. સ્વયં આપણને, કારણ કે આપણે સંસારમાં આપણે એમ કઈ ખોવાઈ ગયું, મારું આ ખોવાઈ ગયું, આ ખોવાઈ ગયું. તમે શોધમાં છો, પણ તમે ખુદ ખોવાઈ ગયા છો. આપણે ખુદ ખોવાઈ ગયા, એની શોધમાં હજુ સુધી આપણે નથી. સુંદર સાધજી એટલે પ્રાણનાથજીએ કીધું કે પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. તું તારી જાતને ઓળખી લે, તું સ્વયંની ઓળખાણ કરી લે ને, એટલે હું તારી અંદર, તારી સાથે જ છું. મને ઓળખવાની જરૂર નથી, કારણ કે તને ખબર પડી જશે કે હું કોણ છું. પછી તો તને ખબર પડી જશે ને કે હું એક અંગના છું, એક પવિત્ર આત્મા છું, એક રાજ્ય મહારાજની અંગના છું. પછી તને નહીં ખબર પડે કે મારા પતિ કોણ છે. પહેલા તું પતિની ઓળખાણ કરીશ અને પછી તું તારી ઓળખાણ કરીશ, તો એમાં તને મજા નહીં આવે. પહેલા તું તારી ઓળખાણ કરી લે કે હું બ્રહ્મપ્રિયા છું, હું રાજ્યની અંગણા છું અને એ જ મારા ધણી છે. રાજ્યની પછી પહેલા તમે તમારી ઓળખાણ કરો. એમ સદગુરુ મહારાજ અમારી ઇન્દ્રાવતી કહે છે. સુંદર સાધજી કે શ્રી ધામ કે ધની કહેલાયે સો બેઠે આપન મેં ઈત. કે તેઓ સ્વયં પરમધામના ધણી છે, પરમધામના રાજા છે. અને સો બેઠે આપન મેં ઈત આયે, અને અહીં આવી અને આપણી વચ્ચે બિરાજમાન છે. કેટલું આશિકત્વ ભાવ એ નિભાવી રહ્યા છે. પરમધામની અંદર આશિક જ હતા, પણ મેં અને તમે બનાવી દીધા માસુક. બ્રહ્મપ્રિયાઓએ માસુક બનાવી દીધા. પણ એ પણ ભાવ આપણો હતો, એ પૂરો કર્યો. આપણી એ ઈચ્છા હતી કે તમે માસુક ને અમે આશિક. પણ સંસારમાં જેવા એ મોતી વિખરાણાને ખબર પડી કે રાજ્ય આશિક છે, આપણે માસુક છીએ. કારણ કે જ્યારે દરદરની ઠોકર ખાય ને, ત્યારે ખબર પડે કે પતિ એ શું છે. અને રાજ્ય મહારાજે આશિકત્વ ભાવ નિભાવે છે, વાણીથી ખબર છે. પણ જ્યારે રાજ્યની આપણી એ ઈચ્છા હતી કે ધણી તમે માસુક અમે આશિક, તો રાજ્ય એ ઈચ્છા પણ સંસારમાં પૂરી કરે છે. શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદર 3 વર્ષ સુધી ધણી માસુક બની અને બેસે અને બ્રહ્મપ્રિયાઓ એની સેવા કરે છે. સુંદર સાથ એક એક ઈચ્છા પૂરી કરે છે કે સેવા કીજે પહેચાન ચિત ધર, કારણ આપને આયે ફેર भी अवसर आयो है, हाथ चेतन कर दिए प्राणनाथ. एमनी पीछाण કરીને હૃદયથી તેમની સેવા કરો. સદગુરુ મહારાજની ઓળખાણ કરી અને એમની સેવા કરવાનું કીધું. એની સેવા કરો.
હવે સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી કહે છે, સેવા કરો તો તમે કેની કરશો? રાજજી કહે છે, સેવા કરશો તો તમે કેની કરશો? સેવા રાજજીની કરવાની, શ્યામાજીની કરવાની, પણ સર્વશ્રેષ્ઠ સેવા રાજજી એમાં ખુશ છે કે સુંદર સાથની સેવા. સુંદર સાથ જે વિખૂટો પડી ગયો છે આ સંસારની અંદર, જે જ્ઞાનથી ગરીબ છે, એ સુંદર સાથની પણ તમે સેવા કરો તો ખૂબ ખુશ છું. કારણ કે રાજજીની ખુશી, રાજજી ક્યાં બેઠા કે અર્શ કહ્યા દિલ મોમિનો, અર્શ में भया राम, खिलवत खाना अर्श का बैठे, बीच बखत बीच तखत श्यामा श्याम. અર્શ કહ્યા દિલ મોમીનો, બ્રહ્મ પ્રિયોના દિલને જ અરસ કહ્યું, સુંદર સાથના દિલને જ અરસ કહ્યું. રાજજી મહારાજ ત્યાં બિરાજમાન છે. સેવા કરો કે ભી અવસર આયો હે હાથ, અત્યારે અવસર છે, કેવો માનખે દેહ અખંડ ફલ પાઈએ. આપણી પાસે અત્યારે ગોલ્ડન ચાન્સ છે, સુવર્ણ તક છે. સુંદર સાથજી ઇન્દ્રાવતી કહે છે, તમે ઝડપી લો, ચેતન કર દીએ પ્રાણનાથ. ઇન્દ્રાવતી સજાગ કરે છે, સાવચેત કરે છે કે અત્યારે જે તમને તક મળી છે, ચાર પદાર્થ લઈ અને તમે બેઠા છો કે ચાર પદાર્થ પાયે અમોલોક સો ક્યો વૃથા ગુમાયે. 4 પદાર્થ મળ્યા છે. એક ભારત વર્ષ, બીજું ભારત વર્ષની અંદર મનુષ્ય તન, ત્રીજું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલિયુગ, અને ચોથો પદાર્થ છે સામર્થ્યવાન સદગુરુ. અને આ મનુષ્ય તનથી જ લાભ લેવાનો છે કે ચેતન કર દીએ પ્રાણનાથ. ભી આયો હે અવસર હાથજી. અવસર એટલે આજનો દિવસ, કાલનો દિવસ નહીં, આ તન. આનાથી જ બધા દરવાજા ખુલશે. જેટલી ભક્તિ કરશો, વૈકુંઠમાં જવું હોય તો, સ્વર્ગમાં જવું હોય તો, સતલોકમાં જવું હોય તો, અક્ષરધામ જવું હોય તો, પરમધામ જવું હોય તો, એમના માટે સાધન છે આ શરીર. સુંદર સાથજી ભક્તિ કરવા માટે સાધન, સર્વશ્રેષ્ઠ સાધન આ શરીર છે. અને એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે ભી આયો હે અવસર હાથજી. અત્યારે તમારા ને મારા હાથમાં અવસર છે. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો સશક્ત છે ત્યાં સુધી આપણે બધી જ ભક્તિ, આપણે એનું ભાથું બાંધી લઈએ, ભક્તિરૂપી ભાથું ભેગું કરી લઈએ, કારણ કે સાથે એ આવશે. અને પછી કહે છે, ચેતન કર દીએ પ્રાણનાથ. ઇન્દ્રાવતીએ સાવચેત કરી દીધા. ઈન ઉપર ઓર કહા કહો, મેં ધનીજી કે ચરણે રહું. ઇન્દ્રાવતી કહે છે કે હવે આટલું સમજાવ્યા પછી હવે આનાથી વિશેષ હું તમને શું કહું? હું તો મારા ધણીના ચરણમાં રહું છું. હું મારા ધણીના આશ્રય, હું એની આશ્રિત છું, એના ચરણમાં રહું છું. કર જોર કરું વિનતી, દૂર ના હો બેર પાવો પલ જેતી. કે આ વિષયમાં હવે હું તમને શું કહું? સમજાવી દીધા. 1 વખત, 2 વખત, 3 વખત, 18,758 વાણી પ્રેમની ધારા વહેવડાવી દીધી. સંસારની અંદર શબ્દે શબ્દે શિખામણ આપી. ઘોડી ઘોડીને પાયું, ઘૂંટ ઘૂંટ કે પિલાયા, ફિર ભી આનંદ નહીં આયા. આનંદ આવવો જોઈએ. સુંદર સાચી મોજ મસ્તી ચડવી જોઈએ. કારણ કે સંસારના લોકો જ્યારે દારૂ પીવે ત્યારે નશામાં હોય, અને એ રાજા મહારાજા બની જાય એને પૂછો ત્યારે. અને આપણે આ દારૂ પણ એસા દારૂ લ્યાએ રૂહ અલ્લાહ, જો મુર્દે કિએ ચેતન. કે મુર્દા હતા અને એવો પરમધામથી દારૂ એટલે કે તારતમ અમૃત લઈ અને આવ્યા કે આપણે બધા મરદા સમાન થઈ ગયા હતા. એને ચેતન કરી દીધા પ્રાણનાથજીએ. એટલે કહે છે કે આ ઉપર હવે હું શું કહું? આ વિષય ઉપર હવે હું તમને કેટલું કહું? વારે વારે કહેવાનું,
હવે નહીં કહું. આટલું કીધું. મેં ધણીજી કે ચરણે રહું. આટલું તમને સમજાવી અને હું મારા ધણીના ચરણોમાં રહું છું. કર જોર કરું વિનંતી, બે હાથ જોડી અને તમને વિનંતી કરું છું કે તુમ સ્યાને મેરે સાથ જી, जिन रहो विषे रस लाग, पाँव पकड़ कहे श्री इंद्रावती, उठ खड़े रहो जाग. કે તુમ સ્યાને મેરે સાથ જી, તમે સમજદાર સુંદર સાથ છો. જીન રહો વિષે રસ લાગ, કે તમને વિષયોનો રસ લાગી ગયો છે, તમને આ માયાનો ચટકો ચડેલો છે, એને આધીન નહીં થઈ જતા તમે જીત પ્રાપ્ત કરી શકો છો તારતમથી, ભક્તિથી, કે માયા તમારે આધીન હોવી જોઈએ. માયાને આધીન તમે નહીં થતા, માયા તમે કહો એમ કરવી જોઈએ. એટલું તમારી અંદર નૂર છે, એટલી તમારી અંદર શક્તિ છે. પાવ પકડ કહે ઇન્દ્રાવતી, ઉઠ ખડે રહો જાગ, કે ઊભા થાવ, તમારા ચરણમાં પ્રણામ કરી અને કહું છું કે તમે સ્યાને, તમે કેટલા સમજદાર છો. એટલે કહે છે કર જોર કરું વિનંતી, કે હું બે હાથ જોડી અને તમને વિનંતી કરું છું. દૂરના હોવ બેર પાવો પલ્લ જેતી, કે એક પળના ચોથા ભાગ માટે પણ, એક પલના પાવ પલ, એક પલના ચોથા ભાગ જેટલી પણ હું તમારાથી દૂર નથી, તણીથી પણ દૂર નથી અને મારા સાથથી પણ દૂર નથી. કારણ કે ઇન્દ્રાવતીને શોભા મળી છે. રાજ્ય શ્યામાજી મહારાણીને કીધું છે કે 12,000 ને જ લઈને આવજો, એમાં એક પણ કમ હશે ત્યાં સુધી પરમધામના દરવાજા ખુલવાના નથી. 12,000 ને સાથે લઈ અને આવજો, અને જ્યાં સુધી 12,000 નું ઝુંડ જાગ્રત નહીં થઈ જાય ને ત્યાં સુધી ઇન્દ્રાવતી શ્યામા મહારાણી પણ અહીંયા જ આપણી વચ્ચે જ છે. કહે છે કે દૂરના હોવ બેર પાવો પલ્લ જેતી, પાવ પલ્લ જેટલી પણ હું તમારા માટે દૂર નથી. બબ્બે દેહ ધારણ કર્યા હમારા રાજજી મહારાજે, બબ્બે સ્વરૂપ ધારણ કર્યા, અને બબ્બે સ્વરૂપ ધારણ કરી અને આ સંસારની અંદર એવો ઉજાસ કર્યો તારતમનો, અને તારતમ અત્યારે ખારનું કામ કરી રહ્યો છે, સોડાનું કામ. કે જેવો તારતમ ગયો ને નિર્મળ બનશો, આપણી આત્મા નિર્મળ બનાવશે તારતમને. જે કેટલી કેટેગરીમાં ગયો, કેટલી માત્રામાં તમે એ તારતમને ગ્રહણ કર્યો, એ પ્રમાણે તારતમ અસર કરશે. સુંદર સાથજી, તો આવો, આજનો સમય પૂરો થયો. કાલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, કે જે આપણી વચ્ચે આપણા હાદી હતા, પ્રથમ હાદી વિક્રમ સંવંત 1712 ભાદરવા સુદ 14ના દિવસે અંતર ધ્યાન થયા. અને આપણા બીજા હાદી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વિક્રમ સંવંત 1751 અષાઢ વદ ત્રીજની રાત્રિ અને ચોથનું પ્રભાત, ત્યારે અંતર ધ્યાન થયા. જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ એને હુકમથી જે લીલા સોંપી હતી, એ લીલાનું સવરણ થયું. એ દિવસ કાલ છે ત્રીજનો, ત્રીજના દિવસે અસ્વસ્થ, ચોથના દિવસે ધામ પ્રયાણ. કાલે આપણે વાત કરશું વિરહ વાણીની. કાલે જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ સંસારને, સમસ્ત સંસારને અને બ્રહ્મપ્રિયાઓને જે શિખામણ આપીને ગયા છે, એ વાત આપણે વિરહ ગાયન કરશું અને થોડી ઘણી ચર્ચા કરશું. પરમ દિવસે ચોથ છે અને પાંચમના દિવસે વિતક કથાની શરૂઆત, કે હમારા હાદી ક્યાંય ગયા નથી, હમારી વચ્ચે જ બિરાજમાન છે. અને આનંદ મંગલની સાથે ગુમ્મટ સાહેબજીની અંદર પધરાવી
અને લાલદાસજી મહારાજ તેમના આદેશ અનુસાર વિતક લખવા બેસશે સુંદર સાથજી. તો 2 દિવસ આપણે સતત કહેવાય કે ઉપવાસનું વ્રત, સાચો ઉપવાસ, ઉપ એટલે સાનિધ્ય, વાસ એટલે કે પરમાત્માના ચરણોમાં સતત અમારી હાજરી લાગે, મન બુદ્ધિ ચિત્તને એકાગ્ર કરી અને બંગલા દરબારની અંદર આપણી સતત હાજરી લાગે ગુમ્મટ સાહેબની અંદર, એને જ ઉપવાસ કહેવાનો છે. ઉપવાસ તનથી તો ઠીક છે કે આપણે પરંપરા નિભાવીએ છીએ, પણ આપણે મન અને બુદ્ધિથી એક પલ માટે પણ એ સ્થાનથી આપણે અલગ રહેવાનું નથી. એ સાચો ઉપવાસ છે. તો આવો કાલે ત્રીજના દિવસે આપણે સવારે 7 વાગે વાણી ચર્ચામાં મળીશું. આજે અત્યારે જ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ